ભગવાન શ્રી કૃષ્ણ જે ભીલ હતો ને એના બાણેથી મળ્યા અને એ કઈ જગ્યાએ મળ્યા આ ભાલકા તીરની માલિકા અને ભગવાનના અંગૂઠાની ઉપર બાણ વાગ્યું હતું ભગવાન દેહ છોડી દીધું સાચી વાત છે હા એ શિકારી એટલે શિકારી આગલા જન્મમાં નામ શું હતું એ આગલા જન્મમાં નામ એનું હતું એ રામ ભગવાન હતા કે નહીં રામ ભગવાનનું ઓલું આપણે શું કહેવાય ને એનું નામ રામ ભગવાનના જે ઓલું હતું કે ને આપણે છોકરીઓને વાલી યુદ્ધ કરતા હતા કે નહીં છોકરીઓને વાલી યુદ્ધ કરતા હતા ત્યારે એ આપણે વાલીને કે છોકરીને મત નાખી એ મને યાદ ખબર નથી પછી એ ભગવાનને કીધું હતું કે તું ઓલા ધર્મમાં કે મને મારી તો પણ વાલી હતો વાલી એમ તો કહું હા તે ખબર જ છે તો શું છે આ તો વાલી એમ બોલ ને હા બરાબર છે હાલો તમારો વારો મહાભારતમાં એક કરણ પાસે બાણ હતું એ બાણનું નામ શું અને એ કોનું બાણ હતું ઈ બાણનું નામ મને નથી પ્રેમથી કહી દીધું તારે ખબર હોય બેન વસૂલ આગળ વધો નતો ગયો ભાઈ હા હારી ગયો તો હાલો બીજું પૈસા મહાભારતમાં કરણ પાસે એવું બાણ હતું એ બાણનું નામ અને કોઈને આપ્યું હતું ઈ તો હમણાં પ્રશ્ન થઈ ગયો એ હમણાં થઈ ગયો આવી જાય તો પછી ખબર ન હતી એને કેવું પડે આવી જાય મહાભારતની મને ખબર છે અમે શું કેમ ધનુષ નામ હતું જ્યાં હું જ્યાં નાખને વિજય ધનુષ હોય ને ત્યાં હું જેનો કોઈ પરાજિત ન કરી શકે અને એ ભગવાન પરશુરામ આપ્યું હતું પરશુરામ પાસે હતું એ ભગવાન ભોળાનાથનું હતું ભોળાનાથે એને વિજય ધનુષ આપ્યું બરાબર એમ છે નિરાજ્ય રાવણ આયો છે રાવણ બેઠો છે आप देख सकते हो पब्लिक की हालत बोल तो खरी आप देख सकते हो पब्लिक की हालत सन्नाटा और गंभीर हो चुकी है विस्तार याद न था तुम बोलो पूछतो रामे रावण ने मारो रावण जीवतो तो मरी गयो कोने जीतो શ્રી રામ બોલી ગયા પછી આવ્યો ફક ફક કરતો બેઠા રાવણ કરતા શક્તિશાળી કોણ હતું રાવણ કરતા રામ ભગવાન ની ભીમ શક્તિશાળી રાવણ નામ બગલમાં કોણ રાખ્યો હનુમાન દાદા વાલી બાલી હનુમાન દાદા છોકરીઓ ફોટો તો બાલી રાખ્યો ફોટો પણ મને એ બે ભાઈ હરખા છે તો એ વાલી બેયની શકલ એકરખી આવે જયની સકલ એકરખી વાત તમારી બરોબર નામ 6 મહિના રાખ્યો કાફમાં આવ્યો હતો તારું પેલું ખોટું પડ્યું અને એનો છોકરો અંગત છે ને અંગત થઈ ગયો એનો છોકરો અંગત છે ને એને રામાયણ મલપા અને લંકાની મલપા ગયા ને અંગત ત્યારે એને પગ આમ મૂકી દીધા ને લંકાની મલપા કોઈ સુરવીરે એનો પગ ઉછો નતો કરી કે એ મહાબલી વાલીનો છોકરો અંગત અરે યુટ્યુબ માં નથી કોણ હા બોલે બરોબર છે હું બોલું હવે તારે આને પૂછવાનો પ્રશ્ન તારો વારો આવ્યો મહાભારતની મલપા એક માણસ એવો હતો એનો શિષ્ય હતા એ બે શિષ્યના હતા એ શિષ્યનું નામ હતું મારું નામ સુખો આમ બે સુખા આ સુખો જવાબ દે ભાઈ હાલો તમારો આ સુખો જવાબ દે તો કઈ તો દે દે ને હાથ છે હા ભાઈ આ મોટો કેવાય ભાઈ આવડા દઈ દે અર્જુનના છોકરાનું નામ શું હતું? મેં રામાયણ જોઈ નથી હું હતો નહીં સુખા હું હતો આ નહીં બધું અઠ્ઠે હાલે હું તો હતો નહીં કા સુખા કૃષ્ણની આણસો. આ મને જામ મગર પ્લસ છે બરોબર હનુમાન દાદાનો પુત્ર મગર પ્લસ છે બરોબર હનુમાન દાદાનો પુત્ર હતો તો આ મગર પ્લસ આવ્યો ક્યાંથી હનુમાન દાદા લગ્ન કર્યા છે ને એ તને હું વાત કરું હનુમાન દાદાને જ્યારે હાલે આવતા હતા ને ત્યારે ઉઠતા હતા ને ત્યારે પરસેવાનું ટીપું પડ્યું ને એ મગજના પેટમાં ગયું અને મગજ્યા પછી આનંદ સમજાય
એટલે એનું નામ મગરદાસ પડ્યું. એ વાત હોય તો આ પાડી દીધું. વિડીયો ઉતારે છે એટલે તો આખી લંકા હળગાવીને પછી ઉભો રહ્યો હનુમાન દાદા. તો એમ કે ખોટું છે અને તને બાંધીને મારો માં છે પાછો જે રીતે વાત નહીં ચાલતી રામાયણ ને મહાભારત ની વાત આમ બરોબર છે બધું બેહતું થઈ જાય. બે તું તીધા કરી આ તમને હજી ખબર નથી પડતી આ હું વાત આલે છે યુગો યુગો રામ ભગવાનના સમયમાં કેટલા વર્ષ જીવ્યો માનાની આયુષ્ય હતી? એ હજારો વર્ષની આયુષ્ય હતી. 10,000 વર્ષ તો આ રાવણે તપ કરેલા. રાવણ ની નથી કહેતો આ તે સાધારણ માનવી સાધારણ માનવી વાત આલે લાખ વર્ષની કે પગ ભોળાનાથને આમ તપ કર્યો અને ભોળાનાથને પ્રગટ એ રીતે કરતા ને તમારે અહીંયા દર્શન કરવા ના આવું, હું તમને અહીંયા લંકામાં દર્શન કરવા દર્શન થઈ જાય. અહીંયા અમારી જતવાનો કારણ કે જતવાનું કારણ શું ના હું આમ ભોળાનાથ એમ કે આ હું આવ્યું બરોબર છે અમે આવી ગયું તમે અહીંયા લઈ ગયો આ રીતે રાવણ અને એ તો આમાં રામ હતા ને લક્ષ્મણ હતા. લંકાપતિ રાવણ હતો ને કે જોજો રાવણ નું સપનું શું હતું? બરાબર છે. રાવણનું સપનું હતું એક આપણે શું કહેવાય સ્વર્ગમાં એક સીડી જાય આમ નિહાળી. કેવું સપનું હતું? અને હોનામાં સુગંધ આવે અને મદિરામાં વાસ નો આવે વાહ એટલે આમ સુગંધી આમ એટલે દારૂમાં વાસ નું આવી ગયો, સુગંધ આવી ગયો. પછી ત્રીજું સોનામાં સુગંધ આવી ત્રીજું હા તો ત્રણ તો થઈ ગઈ સીડી સોનું દારૂ એવું હતું જ નહીં પણ એવું દાવ જોઈ લે તસ મારે ભાઈ તું પેલા તેને ચેસનાક છે આપણે જોતું ઈ એને કઈક લોખંડ એવું બનાવવું હું બનાવું તો આપણને નથી ખબર હવે. એટલે એનો નાગ દેવતાને પોરો દેવો પછી એને દરિયો મીઠો કરવો ખારો પાણીનો છે ને એ દરિયાને મીઠો કરે સસ મારો મારો સર પણ આટલું બધું હાસું આવે એ બે ઈ હાસું છે તીધું બોલો સસ મારો આ કે તીધું બોલો આ દીધું આ ઓલું હું પેલું બોલ્યો સ્વર્ગની સીડી હા સ્વર્ગની સીડી. હા મારો સર બોલો 500 વસ્તુ છે રાવણને એવું કરવું છે. રાવણનું સપનું શું હતું? રાવણનું સપનું શું હતું આગળ ખબર પડે જાય દૂધ નું પાણી સરખું તું બોલ ને. રાવણ સપના શું સમુદ્ર રાવણના રાવણ ઘણા અધૂરા સપના છે પેલા 7 જે તે રામ દ્વારા માર્યા તે પૈસા પૂરા કરવા માંગતો હતો. આ બધું હાલ વાસો ને સમુદ્રના પાણીને મીઠું બનાવવું, શું કોઈ કીધું ઈ બરોબર છે હવે. સવર્ણા લંકા, અકાળ મૃત્યુનો નાશ, સોનામાં સુગંધ, શરાબને ગંધમુખ બનાવો, પ્રકૃતિનો નિયમ બદલાવો. બાપ પેલા દીકરો મરવાનો એના એવા 9 સપના હતા. બાપ પેલા દીકરાને રાવણ કાંઈ પૈસારું કંઈ બોલો ને તો સારું જ હતું. હા, તમે બધાએ પણ ઈ આ બધા ગોળી નો કીધી તો કે ગોળો નતો દશરથજી રાવણને મારી ને શ્રીલંકામાં અમુક એવો ગામડો છે ને પૂજા કરે રાવણની એટલે રાવણને આપણે અહીંયા જ ખાલી ભગવાન માને. રાવણ આપણા માટે કેવું વિચાર્યું તમે વિચારો જ કરી. એ તો ભગવાન રામ હતા બાકી એ જગ્યાએ બીજો હોત ને તેનો નાશ કરી નાખે રાવણ પાસે એવી શક્તિ હતી રાવણને ખબર હતી કે મને મારી નાખશે તોય ઈ બાજ્યા. એને ખબર હતી ભગવાન સામે હું બાજુ પણ ઈ કે પાછું હટું નહીં. नाना जी जीना कोई अच्छी बात नहीं है नाम है तो मैं भी लंकापति रावण वाह 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 जीना भी चाहिए अखिल ब्रह्मांड ना मालिक તો કરણ શક્તિશાળી કેવો હોય છે ભગવાન બેઠા તે બે કદમ પાછળ હટાય નહીં કે इतना पे कवच में कुंडल रहता नहीं नकर ये कृष्ण भगवान હતું તો कृष्ण ભગવાન ને આમ જાવું પડે ગોઠાળો વાળા દે એ કવચ ને કુંડલ એક તૂટી જાય ને હજી છે એ તો છે પણ એ કેટલા હતા 999 તો પેલા હતા ને એ તૂટી જાય ને એટલે દાનમાં દઈ દીધું હતું ને એ તૂટી જાય ને ગમે એકને મરવું પડે અને અર્જુન ને કૃષ્ણ ભગવાન કોણ હતા નર ને નારાયણ હતા એ ઓલા જલનજી માં એ આ 999 કવચ હતા કેટલા એવું શિવલિંગ અત્યારે ક્યાં સ્થાપિત છે જ્યાં હજી કોઈને જોઈ નથી રામે બિહાડી ઈ કોણે રામેશ્વર માં છે એ ઈ નહીં આમ કોઈ જોઈ ન હતી હા આપણે શિવલિંગ